નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો લાસ્ટ વિડીયોમાં મેં વાત કરી હતી કે ભારતનું બંધારણ કેવી રીતે કામ કરે છે અને શા માટે બંધારણની જરૂર પડે છે. જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ભારતનું બંધારણ કઈ રીતે વિકાસ પામે છે. ઈસવીસન 1600માં આપણને જેમ ખબર છે, ઈસવીસન 1600માં અંગ્રેજો ભારતમાં આવે છે વેપાર કરવાના ઈરાદાથી. તો તે વખતના મહારાણી એલિઝાબેથ I પાસેથી પરવાનગી લઈ અને ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવે છે વેપાર કરવાના હેતુથી. બરાબર છે. તો વેપાર કરવાની સાથે સાથે તેમને રાજાઓ સાથે પણ સંબંધો થાય છે, અમુક સાથે દોસ્તીના સંબંધો થાય છે અને અમુક સાથે સંઘર્ષ અને યુદ્ધ પણ થાય છે. તો જ્યારે 1600માં જહાંગીર પાસેથી પરવાનગી લઈને આવે છે, પછી એલિઝાબેથ I પાસેથી પરવાનગી લઈને આવે છે, પછી અહીંયા રાજાઓ સાથે દોસ્તી કરે છે અને સંઘર્ષો પણ થાય છે. તો ત્યારે 1764માં બક્સરનું યુદ્ધ થાય છે અને 1765માં અંગ્રેજોને વેપાર કરવાની સાથે સાથે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પણ મળી જાય છે. એટલે કે અંગ્રેજોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા પણ મળી જાય છે, તેમને કર ઉઘરાવવાની સત્તા પણ મળી જાય છે, કેમ કે બક્સરના યુદ્ધમાં તે લોકો જીતી ગયા હતા. તો એક બાજુથી વેપારમાંથી પણ તેને કમાણી થાય છે અને બીજી બાજુ તેને મહેસૂલ ઉઘરાવવાથી પણ કમાણી થાય છે. તો જે ઉપરના અધિકારીઓ હતા, જે મોટા મોટા અધિકારીઓ અને કર્મચારીઓ હતા, તે માલામાલ થઈ જાય છે. પછી જે નાના કર્મચારીઓ હતા તેની સાથે અન્યાય થાય છે અને ભ્રષ્ટાચાર પણ ખૂબ વધી ગયો હોય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં. તો મહારાણીને અંગ્રેજોના શાસનને બ્રિટિશમાં તે લોકો ફરિયાદ કરે છે કે આવી રીતે અહીંના હાલાત, પરિસ્થિતિ આવા બની ગયા છે, ભ્રષ્ટાચાર થાય છે અને બધા બેફામ લાંચ રૂશ્વત લે છે અને કમાણી કરે છે. તો ત્યારથી 1773થી મહારાણી એલિઝાબેથ એક્ટ લાવે છે અલગ અલગ, જેમાં આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ રેગ્યુલેટિંગ એક્ટ. બરાબર. રેગ્યુલેટિંગ એક્ટ, રેગ્યુલેટ કરવું એટલે કે કોઈ પણ ઉપર નિયંત્રણ લાદવું, કંટ્રોલ કરવું, રેગ્યુલેટ કરવી પરિસ્થિતિને, તેને કહેવાય છે રેગ્યુલેટ કરવું. તો આ એક્ટના નામમાં જ આપણને સમજ આવી જવી જોઈએ કે રેગ્યુલેટિંગ એક્ટ 1773. તો ભારતીય બંધારણનો વિકાસ આપણે જોઈએ તો તેમાં બે ભાગ પડશે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન 1773થી 1858 સુધી, અને આપણને ખબર છે 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો. તો ત્યારબાદ ભારત ઉપર શાસન આવે છે બ્રિટિશ તાજનું. તો 1858થી 1947 સુધી, જ્યારે ભારતને આઝાદી મળી. તો આ રીતે બે ભાગમાં વહેંચવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની 1773થી 1858 સુધી અને બ્રિટિશ તાજનું શાસન 1858થી 1947 સુધી. ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600થી તો વેપાર કરતી જ હતી, પણ વ્યવસ્થિત રીતે 1773થી તે વેપાર કરે છે અને 1773થી લઈ અને 1858 સુધી 6 જેટલા એક્ટ અને સુધારાઓ કરવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રેગ્યુલેટિંગ એક્ટ 1773ની. તો રેગ્યુલેટિંગ એક્ટ તમે શબ્દ સાંભળો તો એમાં તમને રેગ્યુલેટ શબ્દ સાંભળવા મળશે. તો અહીં રેગ્યુલેટ કરવું એટલે કે નિયંત્રણ લાદવું કોઈના ઉપર, તેને વ્યવસ્થિત રીતે, સિસ્ટમેટિક રીતે તેના ઉપર કંટ્રોલ લાવવો, તેના ઉપર અમુક કાયદાઓ લાગુ પાડવા. તો એના માટે થઈ અંગ્રેજ સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર નિયંત્રણ લાદવા માટે આ રેગ્યુલેટિંગ એક્ટ મૂક્યો હતો. કેમ કે આપણને ખબર છે કે કર ઉઘરાવાથી માંડી અને વેપાર, આવી રીતે વેપારમાંથી ડબલ આવક થતી હતી અને ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો હતો. એટલે આ એક્ટ લાવવાની જરૂર અંગ્રેજ સરકારને પડી. તો આ રેગ્યુલેટિંગ એક્ટમાં કઈ કઈ પ્રકારના નિયમો અને સુધારાઓ હતા. તો બંગાળ, મુંબઈ અને મદ્રાસ, તેમાં ગવર્નર હતા. તો આ એક્ટ પહેલાં બધો જ વેપાર આ ગવર્નરોને હેઠળ થતો હતો.
પણ હવે બંગાળના જે ગવર્નર છે તેને મુખ્ય બનાવી દેવામાં આવ્યા અને એક પદ આપવામાં આવ્યું કે બંગાળનો ગવર્નર જે છે તેને બંગાળનો ગવર્નર જનરલ તરીકે સંબોધવામાં આવશે અને તે તેની પદવી હતી. ગવર્નર જનરલનું પદ 1773ના એક્ટ હેઠળ આપવામાં આવ્યું. એટલે માનો કે મદ્રાસ અને બોમ્બેના ગવર્નરને કંઈ પણ કામ હોય અથવા તો કંઈ પણ પરવાનગી લેવી હોય તો તેને જાણ કરવી અને તેની પરવાનગી લેવી જરૂરી હોય છે. તો આ પહેલી વાત છે કે ગવર્નર જનરલનું પદ રેગ્યુલેટિંગ એક્ટ હેઠળ લાવવામાં આવે છે અને તેના હેઠળ કામ કરવા માટે, તેને મદદ કરવા માટે 4 સભ્યોની કાઉન્સિલ એટલે કે 4 સભ્યોની પરિષદ પણ બનાવવામાં આવે છે. અને ગવર્નર જનરલ સૌથી પહેલાં ગવર્નર જનરલ જો કોઈ હોય તો તે છે બંગાળના વોરન હેસ્ટિંગ્સ. આ યાદ રાખવા જેવી વસ્તુ છે. ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ સૌથી પ્રથમ ગવર્નર જનરલ બનેલા છે. ત્યારબાદ ઈસવીસન 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી ભારતના લોકો માટે અને તેના પહેલાં મુખ્ય ન્યાયાધીશ હતા સર એલિઝા ઇમ્પે. સર એલિઝા ઇમ્પે 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારતના લોકો માટે કરવામાં આવી. આ પણ એક યાદ રાખવા જેવી વસ્તુ છે. અને નેક્સ્ટ વાત છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કોઈ પણ અંગ્રેજ વ્યક્તિ છે તે ખાનગી વેપાર કરી શકે નહીં. કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ પણ પોતે વેપાર કરતો હોય અને સાઈડમાં પોતાનો પણ વેપાર કે બિઝનેસ કરતો હોય તો એવું કોઈ અલાઉડ હોતું નથી. તો આવી રીતે ખાનગી વેપાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે આ એક્ટ દ્વારા. બરાબર છે. અને ભારતના કોઈ પણ વ્યક્તિ તરફથી અથવા કોઈ પણ તરફથી કોઈ પણ પ્રકારની લાંચ, રૂશ્વત કે ભેટ સોગાદ પણ કોઈ પણ ઈસ્ટ ઇન્ડિયાનો સભ્ય લઈ શકે નહીં. તો લાંચ રૂશ્વત ટાળવા માટે અને ભેટ સોગાદ એ પણ બંધ કરાવવા માટે આ એક્ટમાં એવી જોગવાઈ હતી. અને અંગ્રેજ સરકાર દ્વારા એક બોર્ડ ઓફ ડાયરેક્ટરની એક બોડી પણ બનાવવામાં આવી હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોઈ પણ જાતની રાજકીય બાબત હોય કે પછી કોઈ વેપારને લગતી બાબત હોય, કોઈ પણ બાબત હોય તો આ કોર્ટ ઓફ ડાયરેક્ટરને જાણ કરવી ફરજિયાત બની ગઈ હતી. તો આ હતો રેગ્યુલેટિંગ એક્ટ 1773 જેના દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની પર બધી જાતના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આઈ હોપ કે તમને આ એક્ટ સમજાઈ ગયો હોય અને ભારતના બંધારણનો વિકાસ આવી રીતે થાય છે. તો નેક્સ્ટ આપણે જે સુધારા અધિનિયમ છે તેની વાત કરવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં. તો જો તમને આ વિડીયો માહિતીરૂપ લાગતો હોય અને જરૂરી લાગતો હોય તો ડુ સબસ્ક્રાઈબ માય ચેનલ. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન ટેક કેર એન્ડ વર્ક હાર્ડ. બાય.